હેલો ફ્રેન્ડ્સ, હું છું આપની સાથે સેજલ. નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અમદાવાદમાં નવરાત્રિનો એક અનેરો જ મહિમા રહેલો છે અને ગુજરાતીઓની ઓળખ જ નવરાત્રિ અને ગરબાથી થાય છે. ત્યારે અનેક ગરબા ક્લાસીસમાં નવરાત્રિના નવા નવા સ્ટેપ સાથે ગરબા ક્લાસીસમાં લોકોની ભીડ ઉમટી પડી છે. ત્યારે આજે અમે આવ્યા છીએ અમદાવાદના એક કૈલાસ ગરબા ક્લાસીસમાં, જ્યાં નવા નવા સ્ટેપ સાથે અહીંયા બહેનો ગરબા શીખવાડે છે અને નવા સ્ટેપ અને પાર્ટી પ્લોટમાં પણ ગાવા જાય છે. તો એમની પાસેથી થોડું જાણીએ કે કઈ રીતે ગરબા ક્લાસીસ ચલાવે છે, કે પ્લસ કે આ વર્ષે કોરોના મહામારી પછી પાર્ટી પ્લોટમાં પરમિશન આપી છે ગરબા ક્લાસીસની, એમની ઉપર શું અસર પડી છે, અને પ્લસ કે જીએસટીનું પણ ગ્રહણ લાગ્યું છે ગરબા ક્લાસીસ ઉપર. 18% જીએસટી લાગ્યો છે. તો એ બધાની એમની ઉપર શું અસર થઈ છે કે અને પ્લસ કે આ કેટલા ટાઈમથી ગરબા ક્લાસીસ ચલાવે છે અને એમને કેવું રિએક્ટ મળે છે આ વર્ષે, જાણીએ એમની પાસેથી. હેલો ધરતીબેન, કેમ છો? મેં કેટલા ટાઈમથી આ ગરબા ક્લાસીસ ચલાવો છો અને આ વર્ષે કોરોનાના કારણે 2 વર્ષ પછી ગરબા ક્લાસીસ ચાલુ થયા છે અને પ્લસ કે પાર્ટી પ્લોટમાં પરમિશન આપી છે, તો એની શું અસર જોવા મળે છે તમારે અહીંયા? હા, હું લગભગ નહીં 5 થી 7 વર્ષથી આ ફિલ્ડમાં છું. મને એક્સપિરિયન્સ તો છે ઘણો, પરંતુ હું એવું ઈચ્છું કે હું ગુજરાતી છું, તો મારા ગુજરાતના જે ઓળખ છે ગરબા, એ આખા ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચે. એના માટે થઈને એક બહુ જ નાનકડી પહેલ કરી છે, જે મેં ખોલ્યું છે કેસરિયા ગરબા ક્લાસીસ. અને આગળની સાઈડ અમે બહુ નવા ગરબાના સ્ટેપ શીખવાડીએ છીએ. લોકો આ વખતે તો એટલા બધા એન્થ્યુઝિયાસ્ટિક થઈને ગરબા રમે છે, એટલા બધા ખુશ છે. એ પછી ચાહે શોપિંગની વાત હોય કે ચાહે ગરબા રમવાની વાત હોય, ચાહે નવા સ્ટેપ શીખવાની વાત હોય, અમારા ગરબા ક્લાસમાં આજે 50 અપથી લઈને 5 વર્ષથી નાના બધાની બેચ છે. અને બધા જ લોકો એટલા બધા ઉતાવળા છે, એટલા બધા ખુશ છે. 2 વર્ષ પછી ઓબ્વિયસ વસ્તુ છે, કોવિડ અને લોકડાઉન પછી જે આ નવું સ્ટાર્ટ થયું છે, લોકોને બહુ જ આનંદ છે. તમે અહીંયા જોઈ શકો છો, એટલી બધી લોકો સરસ રીતે રમે છે. ધરતીબેન, જો ગરબા ક્લાસીસ ચલાવે છે અને નવા દર વર્ષે ગરબા ક્લાસીસમાં સ્ટેપ આવે છે અને શીખવાડે છે, તો એમની પાસેથી આ વર્ષે કયા નવા સ્ટેપ છે એ આપણે શીખીશું. નમસ્કાર, હું છું ધરતી ત્રિવેદી, કેસરિયા ગરબા ક્લાસ તરફથી. આજે તમને થોડાક નવા સ્ટેપ શીખવાડવા માટે હું બહુ જ આતુર છું. સાથે જે દીદી, હું એમને નવા સ્ટેપ શીખવાડીશ. તો ચાલો આપણે બધા જ સાથે સ્ટેપ શીખીએ. સ્ટેપનું નામ છે ચપટી તાલી. ઠીક છે? ઓકે. સૌથી પહેલાં જમણા પગને બહાર કરવાનો અને એક ક્લેપ લેવાની ડાબી સાઈડ. 1, જમણી બાજુથી રાઉન્ડ ફરીને અડધો રાઉન્ડ પાછળ. 1, 2, ફરીથી આગળની સાઈડથી 3 અને આગળ આવીને 4. બરાબર? 5માં અને 6માં તમારો જમણો પગ આગળ આવશે. 5 and 6, 7 and 8 અને 2 રાઉન્ડ, બંને હાથ ઉપર રાખીને 2 રાઉન્ડ. 1, 2, 3, 4 એન્ડ સ્ટેપ પૂરો. એને ક્રોસ કરવાનો આગળની સાઈડ. 2, પછી ડાબો પગ બહાર કાઢવાનો, પછી એને આગળ લઈને એક રાઉન્ડ ફરી જવાનું. બસ, બરાબર? એટલે 1, 2, 3, 4 એન્ડ રાઉન્ડ. 1, 2, 3, 4. 4માં તમારા બંને હાથ આવી રીતના રહેશે અને 5માં ક્લેપ લઈને આગળ. ધરતીબેને એક સ્ટેપ તો બહુ જ મસ્ત શીખવાડો છે અને સરસ ઇઝી તમે રીતે શીખવાડો છો કે એક જ વારમાં આવડી જાય છે. એવી રીતે મને ઈચ્છા થઈ છે કે હજુ 2-3 બીજા નવા સ્ટેપ હું તમારી પાસેથી શીખું, તો હજુ મને એક સ્ટેપ શીખવાડો ને બીજા 2-3. પાકું. તો બીજો સ્ટેપ છે, બીજા સ્ટેપનું નામ છે ક્રોસ લાઈન. ઓકે, તો આ વાળો સ્ટેપ પણ આપણે લોકો શીખી લઈએ ફટોફટ સરસ રીતે. સૌથી પહેલાં જમણા પગને આગળ મૂકવાનો, બરાબર, અને એક તાલી લેવાની સાથે તમારો સ્ટેપ થશે 1. ઓકે, પછી જમણા પગને ક્રોસ કરવાનો, એટલા માટે સ્ટેપનું નામ છે ક્રોસ લાઈન. રાઈટ? તો ક્રોસ કર્યો પછી પાછળ જે ડાબો પગ છે એને નીકાળીને બહાર કાઢવાનો અને રાઈટ હેન્ડ અપ એન્ડ લેફ્ટ હેન્ડ ડાઉન. રાઈટ? પછી આ ડાબા પગને આગળની સાઈડ લઈ જવાનો અને પછી તાલી પાડીને રાઉન્ડ આગળ. ઓકે, તો ફરીથી સ્ટાર્ટ કરીએ આપણે લોકો શીખવાનું. ચલો, સૌથી પહેલાં જમણા પગને બહાર રાખીને એક ક્લેપ લેવાની છે ડાબી બાજુની સાઈડ. તો સ્ટેપ 1, then 2 and 3 એન્ડ આગળ 4 એન્ડ ક્લેપ લઈને રાઉન્ડ. 1, 2, 3, 4, 5 and clap. 1, 2, 3, 4, 5 and 6. ધરતીબેને 2
મિસીને એટલા સરસ રીતે શીખવાડ્યા છે તો મને તો ઓર ઈચ્છા થઈ છે કે નવા નવા સ્ટેપ એમની જોડેથી શીખતી રહું અને હું પણ અહીંયા જ ગરબા ક્લાસીસ ચાલુ કરી દઉં એવી મને ઈચ્છા થઈ ગઈ છે. હજુ પણ એક સ્ટેપ મને શીખવાની ઈચ્છા છે. તો ધરતીબેન બીજો એક સ્ટેપ નવો મને શીખવાડો ને. તો હવે આપણે લોકો થોડાક આગળ વધી ફ્રી સ્ટાઇલ તરફ, જે આજકાલના લોકોને કરવાની એટલી બધી ઈચ્છા થાય છે કે ગરબાની અંદર લોકો ફ્રી સ્ટાઇલ છે, ફ્યુઝન સ્ટેપ છે, ફ્યુઝન કર્યા છે, આ બધું અત્યારે લોકો વધારે પસંદ કરી રહ્યા છે. તો એક નાનકડું ઊંટું સ્ટેપ હું તમને ફ્રી સ્ટાઇલમાં શીખવાડી દઉં. ઓકે, ચાલો સૌથી પહેલાં ડાબી બાજુની સાઈડ એક સ્ટેપ છે ને એની જમણી બાજુ. ઓકે, 1 2 આગે 3 and 4. પછી જગ્યા પર રાઉન્ડ લઈને આગળ આવીને જગ્યા પર 1 2 3 4 બે વખત 1 and 2. તમારી જમણી બાજુથી એક વખત કોના વારમાં પછી 2 3 and clap. 1 2 3 4 round and 1 and 2 1 2 3 4 5 and clap. તમે જોઈ શકો છો મારી પાછળ દ્રશ્યો કે લોકો કેટલા ઉત્સાહથી ગરબા ક્લાસીસમાં ગરબા રમી રહ્યા છે. અહીંયા નવા નવા સ્ટેપ સાથે લોકો કેટલા ટાઈમથી શીખી રહ્યા છે એ પણ જો લોકો સાથેથી જાણવાની ટ્રાય કરીશું. અને અહીંયા ગરબા ક્લાસીસ કેટલા ટાઈમથી જાણે છે અને નવા સ્ટેપની શું અસર છે અહીંયા જોઈ શકો છો તમે કે કેટલા ઉત્સાહથી લોકો રમી રહ્યા છે. ભારતમાં ગુજરાત એ સૌથી સેફ રાજ્ય ગણાય છે અને એમાંય ગુજરાતીના રગે રગમાં નવરાત્રિ અને ગરબા વસેલા છે. ત્યારે ગુજરાતમાં કેવી સેફટી છે એ આપણે બેન પાસેથી થોડું જાણીએ. આજે આપણે કોઈ બી જગ્યાએ ગરબા કરવા માટે જઈએ છીએ નવરાત્રિમાં 9 દિવસ, ગવર્મેન્ટ એટલું સેફટી માટે ધ્યાન રાખતી હોય છે ને કે ત્યાં ગર્લ્સે કોઈ પ્રોબ્લેમ્સ ઊભા થતા જ નથી. આઈ થિંક મને આજ સુધી એવો કોઈ એક્સપિરિયન્સ નથી થયો કે મારી ટીમને એવો કોઈ એક્સપિરિયન્સ નથી થયો કે એવો કંઈ ખરાબ એક્સપિરિયન્સ એ લોકોએ શેર કર્યો હોય. કારણ કે ગવર્મેન્ટથી એટલી જાગૃત છે. આપણે રસ્તા પર જોઈએ તો રસ્તા પરથી આપણે સેફેસ્ટ ફીલ કરીએ છીએ કે લાઈક હા, ગવર્મેન્ટે બધી જ આપણા માટે સુવિધા કરી છે, ત્યાં આગળ સેફ ફીલ થાય છે આપણને. તો એઝ અ ગર્લ મને એવું કદી ફીલ નથી થયું ગુજરાતમાં રહીને. ઓકે, તો આ વર્ષે કોરોના મહામારીમાં ખાલી ને ખાલી શેરી ગરબાને પરમિશન આપી હતી, ત્યારે આ વર્ષે પાર્ટી પ્લોટમાં ને બધે જ પરમિશન આપી છે ગરબા માટે. તો એના માટે તમે કેટલા એક્સાઇટેડ છો અને કેવી રીતે જવાનું પ્લાનિંગ છે તમારું? હા, આપણને ખબર જ છે ગુજરાતી માટે ગરબા એટલે શું કહેવાય. રગી રગમાં ગુજરાતીના ગરબા તો સમાયેલા હોય જ છે. પ્લસ ગરબા આપણને ખબર છે એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બની ગયું છે. લાઈક ખાલી ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, બટ ઓલ ઓવર વર્લ્ડ આપણે જોવા જઈએ તો અત્યારે આ ટાઈમમાં તો ગરબા લાઈક બધા કરતા જ હોય છે. એટલું બધું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ એ લોકોને મળી ગયું છે. તો મતલબ કે આજે આપણે લોકો જોઈએ તો હું આટલા ટાઈમથી ગરબા કરાવું છું ને કરું છું ને, તો એટલું બધું બાળકોને એટલું બધું છે કે હા હવે નવરાત્રિ આવે છે, એક્સાઇટમેન્ટ જે લોકોને આપીને છે. પ્લસ ખેલૈયાઓની તો એક્સાઇટમેન્ટ છે જ અને અમારી પણ એક્સાઇટમેન્ટ છે જ. તો તમારા ગરબા ક્લાસીસ છે ને કેસરિયા ગરબા ક્લાસીસ ત્યાં કઈ એજના અને કેવી રીતના લોકો આવે છે ગરબા શીખવા માટે ને નવા સ્ટેપમાં કેટલું એક્સાઇટેડ લોકોથી શીખી શકે છે? હા, અહીંયા ઓલ ઓવર મતલબ કોઈ એજ લિમિટ છે જ નહીં. જોકે એના બચ્ચાઓથી મળીને મતલબ ઓલ ધ એજ ઇઝ લાઈક ઓપન ફોર ઓલ છે. તો દરેકે દરેક જણી આગળ આવી શકે છે, શીખે પણ છે. એટલે કે છોટા પેકેટ બડા ધમાકા ટાઈપનું છે અહીંયા. અને આ છોકરાઓ પણ એટલું સરસ રમે છે. ઇવન જે લોકો વૃદ્ધ થઈ ગયા છે એ લોકોને પણ આપણે જજ ના કરી શકીએ કે એ લોકો સારું નહીં ગાય. એ લોકો બી એટલું બેસ એમનું પરફોર્મન્સ આપતા હોય છે કે આપણને લોકોને નવાઈ લાગે કે વાવ, ખૂબ સરસ એ લોકો કરી રહ્યા છે. તો ખૂબ સારું શીખવાડવું બી ગમે એ લોકોને આપણને. તો જોયું, આમના ગરબા ક્લાસીસમાં નો એજ લિમિટ, બધા જ એજના ગરબા અહીંયા શીખી શકે છે અને મોટી એજવાળા પણ ખૂબ જ એનર્જીથી ગરબા રમે છે, કેમ કે ગુજરાતીઓમાં ગરબા એ રગે રગમાં વસાયેલા છે.
જેવી રીતે ધરતીબેન અને ભક્તિબેને બતાવ્યું કે એમના કેસરિયા ગરબા ક્લાસીસમાં નો એજ લિમિટ, બધી જ એજના અહીંયા ગરબા શીખવા માટે આવે છે. નાની બાળકીઓથી માંડીને યંગ એજ અને જનરેશન પ્રમાણે પણ અહીંયા બધા ગરબા શીખવા માટે આવે છે. તો અહીંયા આપણી પાસે થોડા સ્ટુડન્ટ છે, એમની પાસેથી જાણવાનો ટ્રાય કરીએ કે એ કેટલા ટાઈમથી અહીંયા ગરબા રમવા આવે છે અને એમને કયો સ્ટેપ ગમે છે અને આ વર્ષે કેવું છે એમનું રિએક્શન. તો બેટા તું કેટલા ટાઈમ ચાલુ છે? 1 મહિનાથી. ઓકે, અહીંયા ગરબા કેવા ઇઝી હોય છે શીખવા માટે, કેવા સ્ટેપ હોય છે? બહુ જ મજા આવે છે અને મને ગરબા રમતી સમયે બહુ જ મજા આવે છે. હા, તું કેટલા ટાઈમ ચાલુ છે? અહીંયા ઇઝી સ્ટેપ રહે છે શીખવા માટે. હા, હા, તમે કેટલા ટાઈમ ચાલુ છો? હું 2 મહિનાથી આવું છું. અહીંયા સ્ટેપ શીખવામાં કેવું રહે છે? તમારે ઇઝી રહે છે અને ગરબા ક્લાસીસમાં નવું તમને કયો સ્ટેપ ગમે છે? મને સૌથી વધારે ક્રિષ્ના ગમે છે, પણ બધા સ્ટેપ સરખા છે અને મજા આવે છે ગરબા રમવામાં. ઓકે, બીજા પણ એક અહીંયા આપણી પાસે બેન છે, એમની પાસેથી જાણીએ કે એ કેટલા ટાઈમથી આવે છે અને અહીંયા સ્ટેપ એમને કેવા ઇઝી રહે છે અને શીખવાની મજા આવે છે અહીંયા ગરબા ક્લાસીસમાં, જાણીએ એમની પાસે. 2 મહિનાથી. કે અહીંયા સ્ટેપ કેવા છે? ઇઝી છે શીખવા માટે? મને શીખવાડવાળા મેમ છે ધરતીબેન ભક્તિ, એ બહુ સરસ શીખવાડે છે. એમના કારણે મને બધા સ્ટેપ આવે છે. ફ્રી સ્ટાઇલ તો મને બહુ જ ગમે. હું 1.5 મહિનાથી આવું છું અને અમારો ફેવરેટ કૃષ્ણા અને હુડો છે. અમને બધાને બહુ જ મજા આવે છે રમવાની અને મેમ બી બહુ મસ્ત શીખવાડે. બીજા આપણા ભાઈઓ છે અહીંયા સ્ટુડન્ટ છે, એ પણ ઘણા ટાઈમથી શીખવા આવે છે, એમની પાસેથી પણ થોડું જાણીએ આપણે. તો તમે 2 મહિના કે અહીંના સ્ટેપ કેવા છે? ઇઝી છે આ તે શીખવા માટે? શીખવા ઇઝી છે અને શીખવાવાળા બી સારા છે. અને અત્યારે કોરોના મહામારી પછી પાર્ટી પ્લોટમાં પરમિશન આપી છે, તો તમારું ગ્રુપ અને કયા પાર્ટી પ્લોટમાં જવું, કેવું પ્લાનિંગ છે તમારે કપડાને લઈને અને ગરબા ક્લાસીસ ગરબા રમવા માટેનું? કપડાને એ તો ટ્રેડિશનલ જ છે અને ગરબા ગાવા અહીંયાથી જ જવાનું છે. આગળ ગુજરાત અહીંયાથી ગ્રુપમાં તમે ગરબા ખાવા અહીંયાથી જ જવાનો છો એમ છે. બીજા પણ એક ભાઈ છે, જાણીએ એમની પાસેથી. તમે કેટલા ટાઈમ હું 1.5 મહિનાથી આવું છું. કે અને અહીંયા સ્ટેપ કેવા છે? શીખવા ઇઝી છે આ તે? બધા ઇઝી, મીડિયમ, હાર્ડ, એડવાન્સ બધું જ શીખવાય. તમારો ફેવરેટ સ્ટેપ કયો છે? કૃષ્ણા. ઓકે, આ વર્ષે બધા સાથે ગ્રુપમાં તમે બહાર અહીંયાથી જ જવાના છો ગરબા રમવા, ઠીક છે? તો અહીંયા કેસરિયા ગરબા ક્લાસીસમાં આપણે ઘણા બધા સ્ટુડન્ટ પાસેથી જાણ્યું અહીંયા કેટલા ટાઈમથી ગરબા રમવા આવે છે અને એમને સ્ટેપ કયા ઇઝી પડે છે. આવી જ રીતે બીજા નવા એપિસોડ સાથે હું તમને મળતી રહીશ. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. કેમેરામેન મોહનજી સાથે સેજલ ભગવાન. જેવી રીતે અહીંયા ઘણા
જ્યાં પણ સ્ટુડન્ટ આવે છે એમની પાસેથી આપણે જાણ્યું કે અહીંયા નો એજ લિમિટ અને એકદમ ઇઝી રીતે ગરબા અહીંયા શીખે છે. તો બીજા પણ આપણી જોડે સ્ટુડન્ટ છે એમની પાસેથી પણ જાણીએ. તમે કેટલા ટાઈમથી આવો છો? હું જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી આવું છું અને અહીંયા સૌથી વધારે મને સારી વાત આવી લાગે છે કે જે ક્લાસ તમે અટેન્ડ ના કર્યો હોય બીજા દિવસ એટલી જ સારી રીતે તમે ઉત્સાહથી શીખવામાં આવે છે અને જે સ્ટેપ તમે ના આવડે એને એક્સ્ટ્રા ટાઈમ આપીને તમે શીખવાડવામાં આવે છે. ઓકે, તારો ફેવરેટ સ્ટેપ કયો છે? પોપટી મને બહુ ગમે છે. ઓકે, બીજા પણ એક બેન છે એમની પાસેથી પણ જાણીએ. તમે કેટલા ટાઈમથી આવો છો? અમે 2 મહિનાથી આવું છું હું. મારો ફેવરિટ સ્ટેપ કે ક્રિષ્ના છે, પછી હુડો છે, મોસ્ટલી બધા ફેવરિટ જ છે મારા તો. ઓકે, એટલે ગરબા માટે કેટલા ઉત્સાહિત છો? આ વર્ષે પાર્ટી પ્લોટમાં જવાનું છે એની માટે કેટલા ઉત્સાહિત છો તમે? બહુ જ ઉત્સાહિત છું. ક્યારે નવરાત્રિ આવે એની વેઇટ કરી રહ્યા છીએ અમે લોકો. અને અહીંયા સ્ટેપ શીખવું કેવું છે? કેવી રીતના ધરતીબેન અને ભક્તિબેન તમને શીખવાડે છે સ્ટેપ? જેને ના આવડે એને પ્રેક્ટિકલી શીખવાડે છે પાસે રહીને કે આવી રીતે 1 2 કરીને શીખો, એવી રીતે એ ટાઈપની. ઓકે ઓકે. તો લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ થશે. એટલે અત્યારે કોઈ ડાલે હાથમાંથી પકડો, અત્યારે ખાલી ને ખાલી હાથ. બરાબર? તો સૌથી પહેલા તમારે